યાત્રામાં થયું છે એમાં આમ આદમી પાર્ટી ખુલ્લી પડી ગઈ છે, એનો ડુપ્લિકેટ ખેડૂત પ્રેમ તમને જો ચોખ્ખી ના પાડવામાં આવી હોય કે તમારે નથી આવવાનું, તે સ્પષ્ટ થાય છે કે ઉદ્દેશ ખરાબ હતો। જગતનો તાજ જ્યારે ભૂખો બેઠો હોય ત્યારે માનું કે દેશ ભૂખો મરશે। આમ આદમી પાર્ટીને હું હકાભામાંથી કંઈક શીખવાનું કહું છું, સામેથી ના પાડી હોય ત્યાં ગુડાવવાનું બંધ કરે। 10 દિવસ પછી તમારે ઇજ્જત લેવો છે, એના કરતા એક દીમાં લેવો તો શું વાંધો છે? ખેડૂતોને ખબર છે કે કોણે બગાડ્યું, કારણ કે ગઢવી એવી કોમ છે, એકવાર પકડે પછી મૂકીને એમને ઈ ટેવ છે પાછી। તમે સત્તા પક્ષની ભૂમિકા ક્યાં જોઈ રહ્યા છો અને વિપક્ષની ભૂમિકા ક્યાં જોઈ રહ્યા છો આખી ઘટનામાં? રાજકારણમાં હું કેમ રાજકારણ જતો? હારું મને આવડતું નથી ફરી જતા ને આ એ ફરવું તો પડે જ ને, કે તમે ગોળે ચડી જાવ એમ। કોઈ રાજકીય નેતા એનો ઝંડો પકડી આસમાને પહોંચાડીને પછી જો મૂકી દે છે, આ વિશ્વાસઘાત થાય છે ત્યારે ખેડૂતને બહુ દુઃખ થાય છે। અને ખેડૂતને જ્યારે જરૂર પડે ત્યારે હકાભા આવે એની ટાઈમ હાજર છે। જય માતાજી, જય હો। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું છું ભાવી અને હું છું પ્રદીપ। આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે કોંગ્રેસે ચેલેન્જ આપી, હકાભા ગઢવી પહોંચ્યા પણ ખરા। હવે જેતપરના આંદોલનમાં નવા જૂનીના એંધાણ નક્કી છે। કચ્છ, સુરેન્દ્રનગર અને મોરબીના જેતપર સુધી એ વીજપોલ પહોંચ્યા અને દરેક જગ્યા ઉપર આંદોલનો થયા। ખેડૂતોએ રસ્તા ઉપર ઉતર્યા, પરંતુ એક પણ જગ્યા એવી નથી કે જ્યાં એ ખેડૂતોએ પોતાની વાત મૂકી હોય અને વાત સ્વીકારી હોય એવો સુખદ અંત આવ્યો હોય। પણ હવે કદાચ એ સુખદ અંતના એંધાણ એટલા માટે દેખાઈ રહ્યા છે કે મોરબીના જેતપર ગામના ખેડૂતોએ હવે લડી લેવાના મૂડમાં છે। આંદોલનનો પહેલો પડાવ પૂરો થયો, ગાંધીનગર કૂચની એ વાત હતી, અને હવે આંદોલનના બીજા પડાવની અંદર સતત 5 દિવસથી ઉપવાસ પર ખેડૂતો બેઠા છે। જો કે આ તમામની વચ્ચે હકાભા ગઢવી મેદાને આવે છે અને ખેડૂતોના સમર્થનમાં આવી ખેડૂતોની એ ઉપવાસ છાવણીમાં પહોંચે છે, અને ત્યાં જે જાહેરાત એ ન્યૂઝરૂમના મંચ ઉપર હકાભા ગઢવીએ કરી હતી કે જે મંચ ખેડૂતોનું હશે ત્યાં મફતમાં ડાયરા કરવાની વાત કરી હતી, એ વાત સાથે હકાભા ગઢવીએ જેતપરની અંદર 1 પણ રૂપિયો લીધા વગર ડાયરો કરે છે અને ખેડૂતોની વાત કરે છે। આ ચેલેન્જ આપી હતી ન્યૂઝરૂમના શો એ ગર્જનાદની અંદર કે જ્યાં કોંગ્રેસના નેતા પાલ આંબલિયા હતા, સામે હકાભા ગઢવી હતા। તારીખ હતી 8 ફેબ્રુઆરી 2026। એ ચેલેન્જ સ્વીકાર્યા બાદ હકાભા ગઢવી ત્યાં પહોંચે છે, ડાયરો કરે છે અને 2 હાથ જોડી સરકારને વિનંતી કરે છે અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાની વાત કરે છે। સાથે જ ખેડૂત ન હોય તો શું હોય, આ દુનિયા એ ખેડૂત ન હોય તો શું એ પરિસ્થિતિની અંદર આવે, એ તમામ વાત કરી અને આજના એ ગર્જનાદની અંદર હકાભા ગઢવી કે જેઓ એ મોરબીના જેતપર મુકામે જઈને આવ્યા છે, સાથે જ કોંગ્રેસના નેતા કરસનદાસ બાબુ ભાદરકા કે જે આ ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા માટે એ ટ્રેક્ટર યાત્રાની અંદર પણ જોડાયા હતા અને ખેડૂતોને લઈને સતત અવાજ ઉઠાવી રહ્યા છે। એ બંનેમાં અનુભવ આપણી સાથે છે। ગર્જનાદમાં આજે બંને સાથે ચર્ચા કરવી છે, શું એ ઘટના અને ક્યારે આ ઘટનાનો નિવેડો। હકાભા ગઢવી છે, હકાભા સૌથી પહેલા તમારી પાસે ગઈકાલે પણ આપણે ચર્ચા કરી અને આજે પણ ચર્ચા કરી રહ્યા છીએ। જેતપર ગયા હતા, ખેડૂતોની સાથે વાતચીતો થઈ, મંચ ઉપર બેઠા હતા, શું લાગણી ખેડૂતોની એક કલાકાર તરીકે તમે ગયા હતા, કેવી રીતે ખેડૂતોએ તમારી સાથે વાતચીત કરતા હતા? ખેડૂતો મને જોઈને પહેલા તો ખુશ થયા હતા। હકાભાઈએ પોતાનું વચન નિભાવ્યું અને તમારા સ્ટુડિયોમાં મેં વચન આપ્યું હતું, હું નથી ફર્યો, ઓલા ભાઈ ફરી ગયા, એ આવ્યા નહીં આપણને પ્રોગ્રામ દેવા। મેં ફોન કર્યા તો વાતે કીધી કે હમણાં આવશું, પણ કોઈ આવ્યું નહીં। પણ મને ખેડૂતે પ્રોગ્રામ આપ્યો અને મેં કીધું કોઈ રાજકીય નેતા ન હોવા જોઈએ, અહીંયા કોઈ રાજકીય નેતા નહોતા। હું જો અને મારી ઈચ્છા એવી હતી કે ખેડૂતોની વાત સરકાર સુધી પહોંચે, આ મારી ઈચ્છા હતી। એ વાત પહોંચાડી મેં, અને ખેડૂતને મેં બહુ દુઃખી જોયા।
જગતનો તાત જ્યારે ભૂખો બેઠો હોય ત્યારે માનું કે દેશ ભૂખો મરશે. જગતનો તાત ત્યારે આહોડા પાડે ત્યારે માનું કે દેશ આહોડા પડશે. આ ગુજરાત પૂરતી વાત નથી, આ દેશ પૂરતી વાત નથી. આપણે જોઈશે એવું નથી, વિદેશના લોકો પણ આપણને જોવે છે. ખેડૂત માથે આવી ખેડૂત ઉપવાસ માથે બેસીને ન્યાય નથી મળતો તો ખેડૂતે ન્યાય આપવો જોઈએ. સરકારને વિનંતી વારંવાર કરું છું કે જેમ બને તેમ જલ્દી આપજો. ઉપવાસથી કદાચ 2-3 ખેડૂત ઓછા થઈ જાય પછી તમે ન્યાય આપશો તો કઈ કામ નહીં આવે. થોડા કલાકમાં આનો નિર્ણય લેજો. હકાબા, જે રીતે આખી ઘટના બની, ઘટના બન્યા બાદ તમે મોરબી ખાતે પહોંચ્યા, રાત આખી ડાયરો પણ ચાલ્યો. તમારો ડાયરો પણ મેં લગભગ 1-1.5 વાગ્યા સુધી જોયો હતો. ખેડૂતોના હિતની વાત કરતા તમે જોવા મળી રહ્યા હતા. તમે કહ્યું હતું કે એક પણ રાજકીય નેતા ત્યાં ન હોય તો આપણે ડાયરો કરીશું. એક પણ રાજકીય નેતા, અને બીજી વસ્તુ એ કે તમે આ ડાયરો કરવા માટે ગયા, આ પહેલી વખત એવું તમારો એક સંયોગ એવો બન્યો હશે કે જ્યાં માત્ર ને માત્ર ખેડૂતો બેઠા હતા, બેન દીકરી બધા જ ખેડૂતો હતા. કેવું લાગી રહ્યું હતું એ દરમિયાન કે ખેડૂતોએ તમને સાંભળી રહ્યા હતા ને તમને પણ સમર્થન આપી રહ્યા હતા કે નહીં, હકાબાની વાત સાથે આપણે સમર્થન આપી રહ્યા છે, એમની વાતને સમર્થન છે? એ તું ઈટણે મેં નક્કી નથી કર્યું શું બોલવાનું, પણ એક સત્ય બોલી રહ્યો તેવું મને લાગ્યું. હું બરોબર બોલી રહ્યો છું અને ખેડૂત મને દાદ આપતા હતા, ખેડૂત રાજી થતા હતા. કોઈ વ્યક્તિ તો આવ્યો આપણે સપોર્ટમાં અને એ બોલશે તો સરકાર સાંભળશે એવો ખેડૂતને વિશ્વાસ હતો એમ. અને હું નિસ્વાર્થ પાઈ ગયો હતો. મારી પાસે જમીન નથી, હું તો ખેડૂતના દુઃખમાં ભાગ લેવા ગયો હતો. કારણ કે 3 મુદ્દાથી માણસ જાય, કાં તો ફેમસ થવું હોય તો જાય. ફેમસ તો હું છું, તે મારે થવાની જરૂર નથી એટલે નહોતો ગયો હું. અને કાં તો ધંધો કરવા માટે જાય તો મારે રૂપિયો લેવો નહોતો તો ધંધો પણ ન કર્યો. તો તું રાજકારણમાં આવવું હોય તો ખેડૂતને લઈ મોઢું બનાવી રાજકારણમાં અવાય. મારે રાજકારણમાં આવું નથી. મેં સોગંદ ખાધા, મારા હું નહીં આવું, મારો પરિવાર નહીં, મારી દીકરી નહીં આવે, મારા પત્ની નહીં આવે. અને હું આવું તો તમે મને રોડ વચ્ચે મારી નાખજો, આવું પણ મેં કીધું છે. આમાંથી હું નિસ્વાર્થી ગયો હતો. નથી મને સરકારમાં કોઈ સ્વાર્થ, નથી મને ખેડૂતમાં કોઈ સ્વાર્થ. હું નિષ્પક્ષ માણસ છું, હું કોઈ પક્ષનો માણસ નથી. અને ખેડૂતને મદદરૂપ કરવા માટે ગયો હતો. ખેડૂત રોવે છે, જગતનો તાત રાયડું પાડે છે ઘણા દિવસથી. 10 દિવસ પછી તમારે ઇજ્જત લેવો છે એના કરતા 1 દીમાં લેવો તો શું વાંધો છે? ખેડૂત બહુ દુઃખી છે. બસ હકાબા, એક અઘરો સવાલ છે. તમે જે રીતે હાસ્ય કલાકાર તરીકે મોરબીના જેતપર ખાતે પહોંચ્યા, અન્ય કલાકારોએ પણ આ મુદ્દે અવાજ ઉઠાવવો જોઈએ કે કેમ? તમારું શું માનવું છે? હવે આમાં હું મારા પૂરતું તમને એટલા માટે કહી શકું કે હું મારું ઇજ્જત લઈ શકું. બીજાને હું કહેવા જાઉં આ કલાકારની દુનિયા છે, અદભુત દુનિયા છે. આપ પરિચિત નથી કલાકારની દુનિયાથી. કારણ કે હું કલાકાર તમે આવો અને મજબૂર કરું, પ્રેમથી આવે જેમ હું ગયો એમ પોતાની સ્વેચ્છાએ તો જ થાય. અને એવું નથી કે આવીને કલાકારને કોઈ વસ્તુ બોલવાની છે, ખાલી ગાય તો બહુ થઈ ગયું તો કોઈ ગાડી થાય ભાઈ કોઈ આવી મને ગઈ ગયું આવીને. એ કલાકાર અંદરથી જાગે તો મેર પડે કે કહેવાથી કલાકાર નો આવે. કરસનદાસ બાપુ આપણી સાથે જોડાયેલા છે. બાપુ, અમારા શો ગર્જનાદની અંદર જ બરોબર 4 મહિના પહેલા તમારા કોંગ્રેસના દિગ્ગજ નેતા ને જે આંદોલનને સૌથી પહેલાથી વર્ષોથી લડતા આવ્યા છે ખેડૂતો માટે, પાલભાઈ આંબલિયા, એમણે હકાબાને એક વચન આપ્યું હતું કે તમે જો ખેડૂતો માટેના કાર્યક્રમ મફતમાં કરતા હોય તો હું તમને કાર્યક્રમ આપીશ. પાલ આંબલિયા એક પણ કાર્યક્રમ ન આપ્યો. હકાબાનો એવો આરોપ પણ છે કે મેં 2 વખત ફોન કર્યા, આપું છું 10 દિવસમાં કાર્યક્રમ આપું છું, 12 દિવસમાં કાર્યક્રમ આપું છું, એક પણ કાર્યક્રમ હકાબાને આપ્યો નથી. જી, સૌ પ્રથમ તો હકાબા ગઢવી, હું આમ પ્રેમથી ભાણુભા કહી શકું. એમને શું કહેવાય, કલાકાર હકુબા, કાલે જ અમે હાજી રમકડું અમે રાત્રે બેઠા ત્યારે તમને યાદ કર્યા હતા. કલાકાર એ સત્ય, સનાતન સંસ્કૃતિ અને વાસ્તવિકતાને કોઈ યોગ્ય અને લોકો અને સમાજ અને રાષ્ટ્રના હિતમાં જો કોઈ દિશા આપતું હોય તો એ કલાકાર, પછી એ હકાબાની જેમ મોટો ચહેરો હોય કે કોઈ નાનો ચહેરો હોય, પણ કલાકાર જે આપણી સંસ્કૃતિ પ્રમાણે અને આપણા જે સભ્ય સમાજ સ્વીકારે છે એ પ્રમાણે જે કંઈ કરે છે એ સાત્વિકતાનું વહન કરે છે ને એના માટે હકાબા અને કલાકાર જગતનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. વાત મુદ્દા ઉપર આવીએ તો હકાભાઈએ જે હમણાં સ્પષ્ટતા કરી મને ખૂબ ગમી કે મારે રાજકારણને કઈ લેવા દેવા નથી, મારે રાજકારણમાં આવવું નથી, આ કાર્યક્રમમાં મારે પૈસા લેવા નથી. જ્યારે કોઈની વેદના માટે, કોઈની પીડા માટે, પરિશ્રમ કરનાર ખેડૂત માટે જ્યારે કોઈ વ્યક્તિ નીકળતો હોય અને એમાં સવિશેષ એ કલાકાર હોય તો એને વંદન કરવાનું મન થાય. હું હકાભાને વંદન કરું છું, ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. તમારા પ્રશ્નનો સીધો જવાબ કે પાલભાઈએ આ રીતે જે વાત કરી હતી
તો હકાભાઈએ હું તો ત્યાં સુધી માનું કે હકાભાઈએ કદાચ આ મને ચેલેન્જ આપીને મને વચન આપ્યું ને એટલે એ ગયા, એટલા છીછરા લેવલના હકાભા નથી. હું જ્યાં સુધી હકાભાને જાણું છું ત્યાં સુધી એક ચહેરો, એક કલાકાર તરીકે કોઈ પીડિત હોય, કોઈ પરિશ્રમ કરનાર લોકો અન્યાયનો ભોગ બનતા હોય તો ચલો મારો પણ કંઈક ધર્મ છે, એમને કોઈ પાર્ટી સાથે લેવા દેવા નથી, એમ છતાંય ગયા એ બહુ મોટી વાત છે. અને કદાચ આ વચનોને લીધે અને ચેલેન્જને લીધે હકાભા જેવી પર્સનાલિટીનો અંતરાત્મા આ ડિસિઝન લે એ ક્યાંક ને ક્યાંક આપણે એના કદને નાનું કરવા જેવું છે. પણ તમારા પ્રશ્નનો સીધો જવાબ કે હવે નો ડાઉટ તમે પણ પૂછજો, હું પણ પૂછીશ કે બિન રાજકીય રીતે ખેડૂતોની પીડાને વાસ્તવિક સુધી, સરકાર સુધી પહોંચાડવા માટે, કારણ કે અમે કંઈ પણ અવાજ ઉઠાવીએ તો ક્યાંક ને ક્યાંક સામેનો પક્ષ એ રીતે થાય. હકાભાઈનો આ નમ્ર, વિવેકી અને સભ્ય સમાજ સ્વીકારે એવો ખેડૂત માટેના પ્રયત્નનો મને વ્યક્તિગત એવું લાગે છે કે ગવર્મેન્ટ ખાસ નોંધ લેશે. પણ પાલભાઈ હવે સામે કઈ રીતનું પેલું કરે છે એના માટે એમને તમારે પણ પૂછવું જોઈએ, અને મારા જૂના મિત્રના ભાવ રૂપે હું પણ પૂછીશ. અને ચોક્કસ 12 વર્ષ હું અને પાલભાઈ આંબલિયા હોસ્ટેલ લાઈફમાં એક રૂમમાં રહેલા છે. એ કમિટેડ માણસ છે, એ બોલ્યા છે તો કરશે. પણ એ વાદ વિવાદ અને એ છીછરાપણામાં હું લાખ વખત હકાભાના આ નિર્ણયને માથે ચડાવું છું. અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું કે આ ચેપ દરેક ફેમસ લોકોને લાગે, ખાલી કલાકારને નહીં, કે જેને રાજકારણ હારે કોઈને લેવા દેવા નથી. પણ કોઈ પણ વર્ગ, સરકાર આજે આમની છે, સરકાર કાલે કોઈ બીજી પાર્ટીની હોય, પણ કોઈ પણ વર્ગ જો અન્યાયનો ભોગ બનતો હોય, પીડા સહન કરતો હોય અને આ ટાઈપના ચહેરાઓ કે જે સંસ્કૃતિનું જતન કરે છે એવા ચહેરાઓ બિન રાજકીય રીતે અવાજ ઉઠાવશે તો સમસ્યાનું સમાધાન જલ્દી થશે અને જે પીડિત છે એને ક્યાંક ને ક્યાંક હળવાશ રહેશે. જી બાપુ, બે અત્યાર સુધીના પડાવ એ થઈ ચૂક્યા છે. પહેલો પડાવ ટ્રેક્ટર યાત્રાનો હતો ગાંધીનગર સુધીનો, બીજો પડાવ હતો એ અત્યારે ચાલુ છે આમરણ ઉપવાસની અંદર, જેમાં અત્યાર સુધી 2 ખેડૂતોની તબિયત પણ લથડી છે. ત્રીજા પડાવની જાહેરાત આજે અમદાવાદથી એ પાલ આંબલિયાએ કરી છે કે ગુજરાતની અંદર જેટલા પણ વિસ્તારની અંદર વીજપોલ નખાવવામાં આવ્યા છે કે જ્યાંના ખેડૂતો પીડિત છે એમની વાત લઈ અને દ્વારકાધીશને પત્ર લખવામાં આવશે. શું હવે ગાંધીનગરની લડાઈમાં જે કંઈ પણ ઘટનાઓ બની, આપ પણ ત્યાં હાજર હતા, ગાંધીનગર કૂચની જગ્યાએ ઓગણજની જે સભા વખતે જે કંઈ પણ હોબાળો થયો એમાં કેટલાક એ અન્ય રાજકીય પાર્ટીના આગેવાનો એની અંદર આવ્યા, ખેડૂતોને ઉશ્કેરવાની વાત કરી. હવે ખેડૂતો ભરોસો કરશે કોંગ્રેસના નેતાઓ પર? કોંગ્રેસે એમાં ક્યાંય પેલું કાચું કાપ્યું જ નથી. હું ડંકાની ચોટ ઉપર કહું છું, મેં જેમ હમણાં હકાભાની વાત કરી કે એ બિન રાજકીય રીતે અને સ્વાર્થ વગર એમણે ખેડૂતો માટે કામ કર્યું તો એને વંદન હોય, એને દંડવત હોય. પણ જે ટ્રેક્ટર યાત્રામાં થયું છે એમાં આમ આદમી પાર્ટી ખુલ્લી પડી ગઈ છે. એનો ડુપ્લિકેટ ખેડૂત પ્રેમ, ડુપ્લિકેટ ગામડાનો પ્રેમ, ડુપ્લિકેટ ખેતીનો પ્રેમ. અરે સાહેબ, હકાભા વાત સારી રીતે સમજી શકશે કે ગુજરાત અને ભારતીય સંસ્કૃતિમાં આમંત્રણ વગર જવાય નહીં. આમંત્રણ વગર કદાચ ભાવને લીધે પોતાનું માનીને માણસ જાય, પણ કદાચ તમને જો ચોખ્ખી ના પાડવામાં આવી હોય કે તમારે નથી આવવાનું, એમ છતાંય કોઈ વ્યક્તિ, સંગઠન કે સમૂહ જો જાય તો શાસ્ત્રીક રીતે, ધાર્મિક રીતે, સામાજિક રીતે અને રાજકીય રીતે સ્પષ્ટ થાય છે કે ઉદ્દેશ ખરાબ હતો. 14 તારીખે જે ગુજરાતમાં વાતાવરણ બન્યું, ઘણા વર્ષ પછી ખેડૂત તરફી વાતાવરણ બન્યું, જ્યારે તાલુકે જિલ્લેથી જ્યારે ખેડૂતો નીકળ્યા ત્યારે રાજકીય લાભ લેવા માટે, ચહેરાઓ ચમકાવવા માટે આમ આદમી પાર્ટીએ એવી વાત કરી, વગર આમંત્રણે ના પાડી. તેમ છતાં એવું કહ્યું કે અમે પણ આવીશું, કારણ કે બહુ મોટો એક ઇવેન્ટ થવા જઈ રહી છે ને એમાં અમારા ચહેરા નહીં ચમકે તો શું. અમે તરત ના પાડી કે તમારો ઇતિહાસ ખરાબ છે. આમ આદમી પાર્ટી કે કોઈ પણ સંગઠનને જો ખેડૂત લાકડીઓ ખાય એમાં રસ હોય, ખેડૂત જેલમાં જાય એમાં રસ હોય, ખેડૂતના કામ કરતા પોતાના ચહેરાઓ ચમકાવવામાં રસ હોય, અને ભૂતકાળમાં જેને બગાડ્યું હોય ને, 2-5 પ્રસંગ બગાડ્યા હોય, એને આપણે લગ્નમાંય નથી બોલાવતા, તો શા માટે અમે એને ઇન્વાઇટ કરીએ?
મેઇન મુદ્દો એ છે કે ના પાડવા છતાં ડે 1 થી લઈને 14 તારીખ સુધી ના પાડવા છતાં ખેડૂતોના એ સક્સેસ આંદોલનને, ખેડૂતને નહીં એ મહેનતને, ખેડૂતોની એ એકતાને, ગામડાઓની એ એકતાને તોડવા માટે માત્ર પોતાના ચહેરા ચમકાવવાનો ખુલ્લે ખુલ્લો નાગો સ્વાર્થ ત્યાં દેખાણો. અને જે શાણા પરિશ્રમી અને મહેનતુ ખેડૂતો છે એ બધું જ જાણે છે કે કોણ આવ્યું, વગર આમંત્રણે આવ્યું અને બગાડ્યું. અરે સાહેબ, કોઈ પણ પીડિત હોય અને ખેડૂત તો એ જીવતો જાગતો ભગવાન છે, અન્નદાતા છે, મહેનત કરે છે. આ જગતમાં નિસ્વાર્થ સૌથી વધુ મોટો કોઈ નિસ્વાર્થ વર્ગ હોય ને તો એ ખેડૂત છે. અને એના ઉપર તમે પોતાની રીતે મહેનત કરો, લડો પોતાની પાર્ટી ઉપર, ખેડૂતોનું કામ કરો, પણ બીજા ના પાડે છે, ખેડૂતો માટે લડે છે, એકને બે અવાજ કરવા માટે, એ અવાજને બગાડવા માટે તમે 2-5 ટ્રેક્ટર મોકલી દો છો, 5, 10, 20 લોકો મોકલી દો છો અને ખેડૂતોને જે આખી નકારાત્મક બધું હતું એને નકારાત્મક કરવાના પ્રયત્ન કરો. તો આ મહેનતુ ખેડૂતો બધું જાણે છે અને ખેડૂતોને ખબર છે કે કોણે બગાડ્યું, કોણ ડુપ્લિકેટ ખેડૂત પ્રેમી છે અને કોણ વાસ્તવલક્ષી ખેડૂત પ્રેમી છે. એ બધું જ દૂધનું દૂધ અને પાણીનું પાણી. ટ્રેક્ટર યાત્રા જ્યારે આમ આદમી પાર્ટી બગાડવા આવી એ ત્યારે એમાંથી સ્પષ્ટ થયું છે. આમ આદમી પાર્ટીને હું હકાભામાંથી કંઈક શીખવાનું કહું છું કે આ રીતે શીખો. એમણે તે ખુદે હમણાં વાત કરી કે મારે પૈસા નથી જોતા, મારે કોઈ રાજકારણમાં નથી આવવું, પણ જગતનો તાત, જીવતો જાગતો ભગવાન જો પીડાય છે તો ચલો એમણે જે કાર્યક્રમ આપ્યો આ રીતે. અને ભગવાનને પ્રાર્થના કરું કે આવી પ્રેરણા દરેકને મળે અને આમ આદમી પાર્ટીને સદબુદ્ધિ આપે કે સામેથી ના પાડી હોય ત્યાં બુડાવવાનું બંધ કરે. હકાભા, જે અત્યાર સુધી તમને ચેલેન્જો મળી, જે કંઈ પણ થયું, છેલ્લા 24-48 કલાકની અંદર એક સવાલ ઉઠ્યો હતો કે હકાભાને એ કોંગ્રેસના નેતાઓએ ચેલેન્જ આપી હતી, એટલા માટે હકાભા ગઢવીએ ખેડૂતોના ડાયરામાં ગયા. હવે કદાચ કોંગ્રેસ અથવા કોંગ્રેસના નેતાઓ તમને એ ફોન કરે કે હકાભા આ જગ્યા ઉપર ખેડૂતોનું આંદોલન ચાલુ છે, ચલો જેતપરની અંદર આંદોલન ચાલુ, તમે ત્યાં જઈ આવ્યા. કોંઢની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. ત્યાં હકાભાનું ડાયરાનું આયોજન કરવાનું થાય, કોંગ્રેસના નેતાઓ ફોન કરીને બોલાવે, પણ એમ કહી દે કે હકાભા તમારા આયોજનમાં તમે ત્યાં પહોંચી જજો, અમે ત્યાં હાજર નહીં રહીએ, તો જવાનું ને. હું પહેલા નક્કી જ કરું છું કે હું ખેડૂત મને બોલાવે તો હું એકલો જઈશ અને રાજકીય નેતા કોઈ હશે નહીં. કારણ કે રાજકારણનો માણસ જ નથી. રાજકીય નેતા વાત જ ન કર્યો, કોઈ માણસ ખબર ન પડે આપણને. કારણ કે હું તમને એક દાખલો આપું ભાઈ, તમે 2 ભાઈ છો અત્યારે, આપ એ એસીમાં છો, હું એસીમાં બેઠો છું. બપોરે 2 વાગે આપણે પંખામાં નથી રહી શકતા, 2 વાગે આપણે પંખામાં નથી રહી શકતા. એવા સમયે આ ખેડૂતો 2 વાગે પાણી વાળતા હોય છે, કામ કરતા હોય છે પોતાના બાળકો સાથે. એવી કાળી મજૂરી કર્યા પછી રાતે આંદોલનમાં જાય છે, ફાયકા ફાયકા. અને કોઈ રાજકીય નેતા એનો ઝંડો પકડી આસમાને પહોંચાડીને પછી વેચવા મૂકી દે છે. આ વિશ્વાસઘાત થાય છે ત્યારે ખેડૂતને બહુ દુઃખ થાય છે. આ એક નહીં, આવા 100 વિશ્વાસઘાત થઈ ગયા છે. હું જેમ કહું ખેડૂત માટે હું બેઠો છું, તમે ચિંતા ના કરતા, અને આ ઊંચા ચડાવીને પછી હું ક્યાંક બીજી પાર્ટીમાં વહી જાઉં અથવા કંઈક સોદો કરી નાખું તો કેવો મોટો વિશ્વાસઘાત થયો. આવો વિશ્વાસઘાત કરે ને એ લોકોને જીવવાનો પેલે અધિકાર નથી. ખેડૂતે બહુ વિશ્વાસઘાત સહન કર્યો છે અને ખેડૂતો બહુ ઉપયોગ થયો છે. આ પહેલી વાર જેતપુરમાં કોઈ રાજકીય નેતા નહોતા, માત્ર ખેડૂતો હતા. ખેડૂતને આનંદ આવ્યો, મજા આવી. પણ ખેડૂતો ઉપવાસ માથે બેઠા છે, તમે યાદ રાખજો. ભૂખો બેઠો છે જગતનો તાત, જગતનો તાત ભૂખો રહે એટલે આ દેશ ભૂખો રહે. જગતનો તાત તો ભૂખે જો કદાચ 2 ઓછા થઈ જાય ખેડૂતો તો પછી તમારી પાસે કોઈ સ્કોપ છે નહીં. અત્યારે જો નિર્ણય થઈ જતો હોય તો વધારે આવું છે. એટલે ઉપયોગ બહુ થયો છે ખેડૂતનો, એ પાકા પાયા છે. અને મને મારી કૃપા કરી, હું પહેલી વાર સત્ય તો બોલું છું, પણ આ વધારે સત્ય બોલી છું અને હજી બોલવું જ છે. કારણ કે ગઢવી એવી કોમ છે, એકવાર પકડે પછી મૂકી નાખતી, અમને એ ટેવ છે પાછી. કંઈક નતું મૂકી, હવે એટલે કે મૂકી નહીં નાખું, જો પકડી ગયું મારાથી, મળી જવું ત્યાં સુધી ન મૂક્યું. હવે આમાં કઈ ફેરફાર ન થાય. કારણ કે હું કોઈને બાજવા નથી આવ્યો, કોઈને કઈ ખરાબ કહેવા નથી આવ્યો જીવનમાં. હું એટલો વિનંતી કરવા આવ્યો છું સરકારને કે ખેડૂતને ન્યાય આપો, બસ એ વાત જ. હકાભા, જે રીતે મારી શરૂઆત તો ચરણથી થઈ, પાકા પાય. જો હું આમાં આવવાનો નતો કે ડિબેટમાં, પણ કલાકારને 2 શબ્દો ગાયરું બોલ્યા, અહીંયા મને અડી ગયું.
કલાકારને ખરાબ બોલ્યા એટલે હું આવ્યો. પછી કીધું કે તમે પ્રોગ્રામ મફતમાં આખી દુનિયાના પ્રોગ્રામ કરો છો, વખાણ કરો છો, તો તમે ખેડૂતના પ્રોગ્રામ કરો, તમે ડબલ પૈસા આપશું. એ હરીજી ડબલ નહીં, મારે મફતમાં આવું છે આપો. કોઈ પ્રોગ્રામ આપ્યા નહીં. છેલ્લે મને ખેડૂતે ફોન કર્યો, ખેડૂતના પ્રોગ્રામમાં ગયો, અને હજી પણ ખેડૂતના જેટલા પણ પ્રોગ્રામ હશે હું ફ્રી કરીશ. પણ કોઈ રાજકીય નેતા નહીં. રાજકીય નેતા છે એમને તો લડી જરૂરી ખેડૂતને બધાય, પણ હું તો અહીંયા રાજકીય નેતા નહીં, હું ખેડૂત બે જય હો. હકાબા, તમે કાલે એ જેતપરમાં ગયા, તમે ત્યાં ડાયરો પણ કર્યો, ખેડૂતોના અંતરાત્માની વાત પણ તમે જાણી, એમના એ ત્યાં બેઠેલા જે લોકો હતા એમની આંખોમાં આંખ નાખીને તમે ચર્ચા કરી રહ્યા હતા. તે દરમિયાન ખેડૂતોની આપવીતી પણ તમે ત્યાં જણાવતા જોવા મળી રહ્યા હતા. એક સવાલ અહીંયા એ પણ છે કે ખેડૂતો માટે માત્ર બોલવું અને કરી બતાવવું, આ બંને વાતની વચ્ચેની કેટલી આમ ભેદરેખા કેટલી જોઈ રહ્યા હશો તમે, કે માત્ર વાતો કરવી અને પછી કરી પણ બતાવું? તમે આ બે વસ્તુ કરી બતાવી છે, ચેલેન્જ પણ સ્વીકારી અને જઈને પણ આવ્યા. એ બહોતર બને છે. આમાં શું બોલીને ફરી જાવ ને, હું રાજકારણમાં હું કેમ રાજકારણ જતો, સારું મને આવડતું નથી ફરી જતા ને. આ એ ફરવું તો પડે જ ને, કે તમે ગોડે ચડી જાવ એમ. કારણ કે વચન આપીને વચન નિભાવવા તો અઘરા છે. દુનિયામાં કોઈ નિભાવ્યું નથી, કોઈ વચન આપીને થયું. અને આ ધંધો કોઈ જીવનમાં ન કરો, મારી પેઢીમાં ના પાડતો કોઈ આ ધંધો કરતા નહીં. તમે તમારા જો 5-25 રૂપિયા હોય તો તમે કોકને મદદ કરજો. અને બીજી વાત તમને એ કહું, મને કોઈ જાય તો ડર નથી. શું કહેવા ડર નથી? કે મારી પાસે કોઈ પ્રોપર્ટી નથી, કે કંપની નથી, પેટ્રોલ પંપ નથી, કોઈ દુકાન નથી, મારું કોઈ નુકસાન કરી શકશે. મારી પાસે 3 મકાન છે, છતાંય હું મારા ઘરમાં ખુશ છું, આનંદ કરું છું, મોજ કરું છું. 1 મકાન ભાડે આપ્યું છે, 2માં હવરા અમે રહી છીએ આજુબાજુમાં, જઈ આવી. કોઈ મારું કઈ નુકસાન થાય એવું છે જ નહીં. નુકસાન કરવા માટે 3 મુદ્દા બને છે: એક બદનામી, એક મૃત્યુ, અને ત્રીજો ધંધો. આ 3 થી માણસ બીતો હોય છે. મને 30માં પ્રોગ્રામ બંધ કરવાનો છે, મેં કીધું હતું. હવે 1 વાર વહેલા બંધ કરી દઈશ, ધંધો નથી કરવો. હાલો, કદાચ કોઈ પ્રેશર ક્યાંથી આવ્યો તો મને બીક નથી. પછી બદનામી નહીં. બદનામ તો હું પોતાને જ રોજ કરું છું. હું સારો નથી એવું મેં કેટલી વાર ન્યૂઝમાં કહી દીધું છે. હું જેવો છું તમારા સામે આવી ગયો છું. મને બદનામ કરીને શું કરે છે મારું? અને ત્રીજું મૃત્યુ. તો મને 52 વર્ષ થયા છે, 8 વર્ષ પછી કે જીવાની 60 વર્ષ પછી જીવાની મજા ન આવે. 8 વર્ષમાં કદાચ 2 વાર ઓછો જીવે, શું ફેર પડશે? એટલે મને ક્યાંય ડર કોઈ જાતનો છે નહીં. બસ ત્યાં સુધી ડાયરે હાલે 2-3 વાર, ત્યાં સુધી લોકોને આનંદ કરાવ્યો છે, મોજ કરાવી છે. અને ખેડૂતને જયારે જરૂર પડે ત્યારે હકાભા આવે એની ટાઈમ હાજર છે. જય માતાજી, જય હો. કરસનદાસ બાપુ, તમને કદાચ એ ખ્યાલ હશે કે મોરબીની અંદર કોંગ્રેસનો એક કાર્યક્રમ હતો ખેડૂતોને લઈને, અને એ કાર્યક્રમના મંચ ઉપરથી લાલજી દેસાઈએ નિવેદન આપ્યું હતું કલાકારોને લઈને. કેમ કે લાલજી દેસાઈ એ વખતે વાત કરતા હતા અને એમણે કહ્યું હતું કે કલાકારો કેમ કોઈ ખાનગી કંપનીના વીજપોલની સામે નિવેદન નથી આપતા, કેમ નથી બોલતા, અને દરમિયાન ન બોલવાના શબ્દો એ કલાકારોને કહ્યા હતા. હકાભા એ દરમિયાનની વાત કરી રહ્યા છે કે એમના મગજમાં એ પિન ચોંટી ચૂકી હતી, અથવા એમનો મગજ ત્યારનો જતો રહ્યો હતો, એ વખતથી ચેલેન્જની વાત છે. આવનારા સમયમાં આવી કોઈ ઘટનાઓ ન બને એનું પણ ધ્યાન કોંગ્રેસે રાખવું પડશે ને. હવે બિલકુલ રાખવું પડે. અને અતિરેક, જે લાગણીનો અતિરેક ક્યારેક ભૂલો કરાવતો હોય છે. લાલજીભાઈએ જે તે સ્ટેટમેન્ટ આપ્યું, એ સ્ટેટમેન્ટ થી પછી અમે રૂબરૂ પણ મળેલા છીએ, રૂબરૂ પણ વાત થયેલી છે. અને કોઈ લાગણીનો અતિરેક એટલે હું કોઈ લાલજીભાઈ નો બચાવ નથી કરતો, પણ જયારે આપણા છોકરાને કૂતરું બટકું ભરે, આવા હકાભા બેઠા એટલે આ ટાઈપની વાત કરું, મજા આવશે એમ. બરાબર? આપણા છોકરાને કૂતરું બટકું ભરે અથવા વીછી કરડે, તો એ ઘટનામાં આપને એ પ્રત્યે એટલી લાગણી હોય કે જે બીજો આપણો દીકરો હોય અથવા આપણા માં હોય, બીજા દીકરા પ્રત્યે માં પ્રત્યે લાગણી તો હોય જ, પણ એમ છતાંય ક્યાં ધ્યાન હતું? આમ જો આપણે ડફોડિયા ક્યાં મારે છે, કાઠિયાવાડી શબ્દ, આવા અમુક શબ્દો બોલી જતા હોઈએ છીએ. હકીકતમાં આપણે એને એના ઉપર ગુસ્સો કે નફરત નથી હોતી, પણ ઓલી જે ઘટના બની એમ છતાંય તમે ત્યાં હતા તો ધ્યાન કેમ ના રાખ્યું? એ લાગણીના અતિરેકને લીધે નો ડાઉટ લાલજીભાઈએ આ સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ ખેડૂતો આ રીતની જે પીડા છે. મેં આજે પણ મારા પેલામાં એ જ વાત કરી કે આ રીતે માનો કે કલાકાર હોય કે કોઈ પણ વર્ગ હોય કે જેને રાજકારણ હારે નાવા નીચોવા સંબંધ નથી, પણ જેના ચહેરાઓ છે, જેના શબ્દોની અસર સરકાર અને લોકો સુધી પહોંચે છે, એવો કોઈ પણ વર્ગ રાજકારણને પર લઈને, આજે ખેડૂતે છે, કાલે કોઈ પણ વર્ગ હોય, એના માટે અવાજ ઉઠાવે તો કોઈ પણ પાર્ટીની સરકાર હોય ને એ ડરે. કારણ કે માનો કે હકાભા હોય, કોઈ કલાકાર હોય કે કોઈ પણ બીજા
ફેમસ ચહેરો હોય તો કોઈ પણ ગવર્મેન્ટ ડરે એટલા માટે કે આમના ફેન ફોલોવર આને માનનારા ઘણા લોકો છે અને પોતે રાજકારણમાં નથી એમ છતાંય કહે છે તો મુદ્દામાં કંઈક દમ હશે. એટલે ખેડૂતો પ્રત્યેનો પ્રેમ, ખેડૂતો પ્રત્યેના પ્રશ્નો, એના અતિરેકમાં લાલજીભાઈએ જે આ સ્ટેટમેન્ટ આપ્યું અને જે તે સમયે ઘણો હોબાળો થયો તો એ હું સ્વીકારું છું, પણ મને આનંદ છે આજે કે આ રીતે જો શરૂઆત થાય, રાજકારણ તો થતું રહેશે, સરકારો આવે અને જાય, પણ જાણીતા ચહેરાઓ, આજે ખેડૂત, કાલે કોઈ પણ વર્ગ હોય, કાલે કોઈ પણ પાર્ટીની સરકાર હોય, જાણીતા ચહેરાઓ અન્યાયની સામે પોતાનું મંતવ્ય આપશે અને અવાજ ઉઠાવશે અને આ હકાબાની જેમ જેમણે કાર્યક્રમ કર્યો એ રીતે એનાથી થઈ શકે એવું બધું કરશે તો લોકશાહી વધુ ચમકશે. પાર્ટીઓ તો 2 નંબરની વાત છે. જી હકાભાઈ, છેલ્લો સવાલ તમને કરવો છે. જે ચેલેન્જ તમને આજથી 4 મહિના પહેલા આપવામાં આવી હતી, એ ચેલેન્જ થકી તમને અડધી રાતે ફોન આવે પાલભાઈનો કે હકાભા, મેં તમને ચેલેન્જ આપી હતી, તમે ચેલેન્જ સ્વીકારીને જેતપુર તો જઈ આવ્યા, પણ હવે તમારે દ્વારકામાં એક જગ્યાએ ડાયરો કરવાનો છે, ખેડૂતોનો કાર્યક્રમ છે, ખેડૂતોના હિતની અંદર, હકાભા ત્યાં જવાના? હું રાજકીય નેતા ન હોય તો જઈશ. કોઈ રાજકીય નેતા ન હોય તો જ જઈશું. અચ્છા, મને કોઈ પણ પક્ષનો રાજકીય નેતા મારા આજુબાજુ ન હોય, કારણ કે મારો વિષય જ નથી. કારણ કે આ ન્યૂઝરૂમમાં મને તેથી હલવાયો યાદ છે ને તમને, બીજેપી માં છે હમણાં તત્ખેનો ફોટો આવ્યો. ખે એટલે બીજેપી માં ગયા. મેં તો કોંગ્રેસ નો સોમનાથ બાજુ વિમલ ચુડાસમાના પ્રોગ્રામમાં ગયો હતો, તો અહીંયા મેં કોંગ્રેસ નો ખેપ હતું, કોંગ્રેસમાં વહી ગયો. હું તો ગયો તો વઢવાણ, આપની ટોપી પહેરી પ્રોગ્રામ કરવા ગયો હતો. શું આપમાં વહી ગયો? મહેન્દ્રગીરી બાપુ પાસે હું ગયો તો પૂજા કરવા માટે, મેં ભગવો પહેર્યો, હું સાધુ થઈ ગયો? એવું થોડું હોય. મને તમે જેટલા પટાવે એટલા પહેલું, એનો મતલબ એવો તમે કોઈ પક્ષમાં વહી ગયા? અરે ગયા હોય આપણે પહેલા આપણે પહેલ લઈને કહેશું ભાઈ અમે તમારા પ્રોગ્રામ કરશું. એનો મતલબ એવો જ મને હલવાયો હતો. હું રાજકારણનો માણસ છું નહીં, તેથી મને એવો ગોળે ચડાયો હતો ભેગા થઈને. અને ત્યારનું મને એમ થયું કે આ રાજકારણ નેતાની વાત નહીં કરે, આપણે મળી જાય, આપણું મગજ કામ ન કરે, આપણે હલવાડ દે. એટલે આપણે ખેડૂત મતલબ ખેડૂતના પ્રોગ્રામ કરવાના, રાજકીય નેતા છે હું નહીં જોઉં. ભાઈ જાઓ. હકાભાઈ, એક નાનકડો ખાલી એક આપનો એક જવાબ જોઈએ છે. આપ પણ ગઈકાલે જ્યારે આખી આ ઘટના અને એક ડાયરો કરીને આવ્યા, ખેડૂતોની અંતર આત્માને પૂછીને આવ્યા છો, તમે એ વાતને જાણીને આવ્યા છો, તમે સત્તા પક્ષની ભૂમિકા ક્યાં જોઈ રહ્યા છો અને વિપક્ષની ભૂમિકા ક્યાં જોઈ રહ્યા છો આખી ઘટનામાં? ખેડૂતે મને એમ કીધું કે કુબા, જીવનમાં બહુ ભૂલું કરી છે અમે, એક વિશ્વાસ મૂકીને અમને એટલા ઊંચા લઈ જઈને રસ્તામાં મૂકી દેશે. આવા ઘણા દાખલા બન્યા. તમે કીધું કે રાજકીય નેતા નહીં, અમે પણ એ જ ઈચ્છતા હતા કે રાજકીય નેતા નહીં, એટલે કોઈ નેતા નહીં, અમે લડે, અમારી ખોટ લડશું. એ તેથી મને આનંદ થયો. મેં કીધું વાહ, તમે આટલા ઝટકા વાગ્યા છે એટલે હવે તમને કદાચ છું કે આપણે ખોટી જગ્યાએ હતા એમ. કારણ કે ક્યાંય ના ક્યાંય હવરા લઈ જઈને ભજવા મૂકી દો ને, તારે વિશ્વાસઘાત કરો, તારે માણસ બહુ દુઃખ લાગે એમ. તો ખેડૂત રાજી થયા કે કોઈ નતું, અમે ખેડૂત જ હતા. એવો શાંતિપૂર્વક પ્રોગ્રામ થયો છે. એટલી માનવ મેળામાં તો તમે કલ્પના ના કરી શકો. આવો કદાચ ડાયરો થયો ખેડૂત નો હોય ને તો આમાં માથાકૂટ થઈ જાય. આ તો ખેડૂતો પોતે આવ્યા હતા, સ્વયંભૂ, કોઈ લાવવા નતા, પોતાના ખર્ચે આવ્યા હતા. એટલે આ ડાયરો સક્સેસ થયો. ખેડૂતે બધું હાંભળ્યું, ખેડૂતનો અવાજ પહોંચાડવાની મેં સરકારને કોશિશ કરી. સરકારને હજી પણ વિનંતી કરું છું કે આપ ચોક્કસ ખેડૂતને ન્યાય આપજો. અને ખેડૂત બહુ ખુશ છે, એને કોઈ નેતા નથી જોતા, ખેડૂત મેં જોઈ લીધું. બિલકુલ, આભાર હકાભા અને કરસનદાસ બાપુ ભાદરકા બંને જોડાયા, ચર્ચાની અંદર સહભાગી થયા. તો બસ વાત એક જ છે કે મોરબીના જેતપરના ખેડૂતો લડાઈ લડી રહ્યા છે, તેમના ન્યાયની, હકની માંગ કરી રહ્યા છે. જેતપરના ખેડૂતોએ પોતાની એક જ વાત કરી રહ્યા છે કે વીજપોલ નાખે, વિકાસ કરે, એનાથી એમને કોઈ જ વાંધો નથી. બસ એમને એમનું યોગ્ય વળતર મળવું જોઈએ અને યોગ્ય વળતરની માંગ સાથે આ ખેડૂતોએ અડગ બેઠા છે. અને મોરબી અને સૌરાષ્ટ્ર પંથકમાં જેતપર ગામના અનોખા કિસ્સાઓ ભૂતકાળના ઘણા બધા છે કે જેતપરના ખેડૂતોએ લડાયક છે. અને ન માત્ર આ એક ઘટના, પરંતુ પાટીદાર અનામત આંદોલન જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે પણ સૌરાષ્ટ્ર પંથકમાંથી જેતપરના ખેડૂતોએ ખૂબ લડાયક મોડની અંદર પણ જોવા મળ્યા હતા. અનામત આંદોલનના યુવાનોને એ ખૂબ માર્ગદર્શન પણ આપતા હતા ને હંમેશા એ તેમની સાથે ઊભા રહેતા હતા. એટલે કદાચિત આ વખતે એમના ગામની, એમની હકની લડાઈ છે, એટલા જ માટે કોઈ પણ રાજકીય પક્ષની જરૂરિયાત વગર એકલા હાથે લડવાની તૈયારી એ ઉપવાસ છાવણીમાં દેખાઈ રહી છે. હવે જોવાનું રહેશે. હકાભા ગઢવી એક કલાકાર તરીકે ત્યાં પહોંચ્યા હતા. આવનારા સમયમાં ઉપવાસ છાવણીમાં કેટલા કલાકારો પહોંચે છે અને કયા એ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અથવા તો જે સ્ટાર છે કે જેમને લોકો એ ચાહે છે, જેમને લોકો એ ફોલો કરે છે,
એ પહોંચે છે ત્યારે શું એટલે માત્ર દ્રશ્યો એ વાતો જોવા મળે સોશિયલ છે? મીડિયા પર માત્ર વાતો નહીં, ત્યાં પહોંચીને આપણે જોઈએ તો ખબર પડે કે ખેડૂતોની ખરેખર શું વેદના હોય શકે. કારણ કે આ લડાઈ તો ખૂબ લાંબી ચાલે છે. જ્યારે એ કચ્છથી લડાઈ ચાલતી હતી પ્રદીપ, ત્યારથી જો વિપક્ષ મજબૂત હોય ને ત્યારથી જો લડતું ચાલતું આવતું હોત તો આજે વિપક્ષનું સ્ટેન્ડ ખૂબ મજબૂત થઈ ચૂક્યું હોત. ત્યારે ખેડૂતો જે એકજૂટ થઈને બેઠા હોત તો આજે કદાચ જેતપર સુધી તો આ વસ્તુ ન જ પહોંચી હોત, આપણે કદાચ એવું માની પણ લઈએ. પરંતુ ખેર અત્યારે જે આખી ઘટના બની રહી છે, સમર્થન ખૂબ સારું મળી રહ્યું છે ખેડૂતોને, સરકાર સુધી વાતો પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. એક કલાકાર મેદાન આવે છે, મને લાગે છે કે ધીમે ધીમે અહીંયાથી થોડી ઘણી વાતચીત લઈને અન્ય કલાકારો, ઇન્ફ્લુએન્સરો બધા જે માત્ર વાતો કરી રહ્યા છે મંચ પર આવશે અને ખેડૂતો માટે બોલશે, ત્યારે આપણે એવું થશે કે નહીં, જગતના તાત માટે કોક તો છે કે જે અવાજ ઉઠાવીને સરકાર સુધી ત્યાં એમની વાત પહોંચાડી રહ્યા છે. તમારું શું માનવું છે તે અમારા ડિજિટલ પ્લેટફોર્મના કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર. નમસ્કાર.